કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હિંમતભાઈ કટારિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજરોજ બોટાદ શહેરમાં નવનિયુક્ત કોંગ્રેસ જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો। પૂર્વ પ્રમુખ રમેશભાઈ મેર દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ તરીકે હિંમતભાઈ કટારિયાને વિધિવત રીતે પદભાર સોંપ્યો। આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રતિનિધિ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુની વિશેષ ઉપસ્થિતિ રહી। 200થી વધારે કાર્યકરો હોદ્દેદારોની વચ્ચે પદગ્રહણ કરી તમામ કાર્યકરોએ સક્રિય થઈ જવા આહવાન કર્યું છે। લોકોના સમસ્યાઓ જે છે, લોકોના પ્રશ્નો છે એ બહાર લાવી અને આ તંત્રની પણ ઘોર બેદરકારીના હિસાબે આમ લોકો, ખેડૂત વર્ગ, મજૂર લોકો જે હેરાન થઈ રહ્યા છે, જે આપણા જિલ્લાની અંદર એકદમ વિકટ પરિસ્થિતિ જેને કહી શકાય, પ્રવાહી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે એક અમારી બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની આખી ટીમ, પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ અથવા ટીમ સાથે આખી ટીમ મળીને અમે દરેક જિલ્લે પ્રવાસ કરીને લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા માટે પૂરા પ્રયત્ન કરશું। જ્યારે હું એક પ્રમુખની જવાબદારી નિભાવતો ત્યારે કોંગ્રેસ પાર્ટી ગામડેથી લઈ અને જિલ્લા અને શહેર સુધી મજબૂત જ હતી અને મજબૂત જ છે। આવનારા દિવસોમાં જ્યારે અમારા નવનિયુક્ત પ્રમુખ એવા હિંમતભાઈ કટારિયાની નિયુક્ત થઈ છે ત્યારે અમે અમારી બોટાદ જિલ્લા કોંગ્રેસનું સંગઠન આખું સાથે રહી અને મજબૂતાઈથી લડી અને પરિણામ લાવશું, એ ચોક્કસ, એમાં કોઈ શંકાને સમાધાન નથી।